શ્યામકુમારના નમસ્કાર. પ્રશ્ન 1. અલ્બર્ટ બંદુરાના સામાજિક અધ્યયન સિદ્ધાંત મુજબ, જ્યારે બાળક અન્ય વ્યક્તિના યોગ્ય વર્તન અને તેના પરિણામે મળતા પુરસ્કારને જોઈને પોતે પણ તેવું વર્તન શીખે છે, ત્યારે તેને કયા પ્રકારનું અભિસંધાન કે પુનર્બલન કહેવાય છે? જવાબ: પરોક્ષ પુનર્બલન, વિકેરિયસ રિઇન્ફોર્સમેન્ટ. પ્રશ્ન 2. નવી શિક્ષણ નીતિ 2020 એનઈપી 2020 અનુસાર પ્રાથમિક શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે કયા પ્રકારની રમત-ગમત આધારિત અને શોધ આધારિત પદ્ધતિ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ પર વિશેષ ભાર મુકાયો છે? જવાબ: અનુભવાત્મક અધ્યયન પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, એક્સપિરિયન્શિયલ લર્નિંગ. પ્રશ્ન 3. શિક્ષણનો અધિકાર અધિનિયમ આરટીઈ એક્ટ 2009 ની કલમ 16 મુજબ શાળાઓમાં કઈ બાબત પર સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી છે? જવાબ: કોઈ પણ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી નાપાસ, ફેલ કરવા પર કે શાળામાંથી હાંકી કાઢવા પર નો ડિટેન્શન પોલિસી. પ્રશ્ન 4. જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતમાં જીન પિયાજે દ્વારા રજૂ કરાયેલ ઇગોસેન્ટ્રિઝમ આત્મકેન્દ્રિતતા નો અર્થ શું થાય છે? જવાબ: બાળક એવું માને છે કે વિશ્વના તમામ લોકો બાબતોને બિલકુલ તે જ રીતે જુએ છે અને અનુભવે છે જે રીતે તે પોતે જુએ છે, બીજાના દ્રષ્ટિકોણને ન સમજી શકવું. પ્રશ્ન 5. જ્યારે કોઈ વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં નિષ્ફળ જાય ત્યારે તે પોતાના નિરાશાજનક આવેગો પોતાની જાત પર કે શિસ્તભંગના કાર્યો દ્વારા અન્ય પર વ્યક્ત કરે છે, મનોવિજ્ઞાનમાં તેને કઈ પ્રક્રિયા કહે છે? જવાબ: વિસ્થાપન, ડિસ્પ્લેસમેન્ટ. પ્રશ્ન 6. માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત શિક્ષક જ્યારે વિદ્યાર્થીઓને યોગ્ય ઉત્તર તરફ દોરી જવા માટે વિષયાંગને લગતાના નાના તાર્કિક સંકેતો આપે છે, તે પ્રક્રિયા કયા કૌશલ્યમાં આવે છે? જવાબ: પ્રશ્ન સહાય કૌશલ્ય, શોધક પ્રશ્ન કૌશલ્ય, પ્રોબિંગ ક્વેશ્ચનિંગ સ્કિલ. પ્રશ્ન 7. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું એવું કયું કસોટી મૂલ્યાંકન છે જેમાં વિદ્યાર્થીનો દેખાવ અન્ય વિદ્યાર્થીઓના જૂથ સરખામણીએ, જેમ કે પર્સન્ટાઇલ કે રેન્ક દ્વારા માપવામાં આવે છે? જવાબ: જૂથ સંદર્ભિત પરીક્ષણ, નોર્મ રેફરન્સ ટેસ્ટ એનઆરટી. પ્રશ્ન 8. એલ. થોર્નડાઇકના પ્રયત્ન અને ભૂલ ટ્રાયલ એન્ડ એરર ના સિદ્ધાંત મુજબ, મહાવરો કે પુનરાવર્તન કરવાથી ઉદ્દીપક અને પ્રતિક્રિયા વચ્ચેનો સંબંધ મજબૂત બને છે, તે કયો નિયમ છે? જવાબ: અભ્યાસ કે મહાવરાનો નિયમ, લો ઓફ એક્સરસાઇઝ, યુઝ એન્ડ ડિસયુઝ. પ્રશ્ન 9. જે અધ્યયન અક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકમાં સ્પષ્ટ ઉચ્ચારણ કરવામાં, શબ્દો ઝડપથી યાદ કરીને બોલવામાં કે વાક્યરચના ગોઠવવામાં મુશ્કેલી પડે છે, તેને મનોવિજ્ઞાનમાં શું કહે છે? જવાબ: એક્સપ્રેસિવ લેંગ્વેજ ડિસઓર્ડર, એક્સપ્રેસિવ લેંગ્વેજ ડિસઓર્ડર. પ્રશ્ન 10. હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ, સંગીતકારો, ગાયકો અને વાદ્યવૃંદના કલાકારોમાં મુખ્યત્વે કયા પ્રકારની બુદ્ધિ ઉચ્ચ કક્ષાની હોય છે? જવાબ: સંગીતકીય બુદ્ધિ, મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ.